વેરાવળમાં 10મી સપ્ટેમ્બરે વિશ્વ હિન્દુ પરિષદ પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વેપારી વર્ગો, રાજકીય આગેવાનો, મહિલા મોરચા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી મિલિંદજી પરાંડે 10મી તારીખે વેરાવળ સંસ્કૃત યુનિવર્સિટી પહોંચ્યા હતા, જ્યાં તેમણે હિન્દુ ગોષ્ઠી કાર્યક્રમમાં પોતાના મંતવ્ય લોકો સમક્ષ મૂક્યા હતા। આ સાથે મહિલાલક્ષી રોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી તેમને માર્ગદર્શન પણ આપ્યું હતું। મહિલાઓએ પણ એકજૂથ થઈ દેશ હિત માટે કાર્ય કરવામાં આવે તેવું તેમને સૂચન કર્યું હતું। ત્યારે વેરાવળમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ અને દેશમાં વધી રહેલા લવ જેહાદ જેવા કિસ્સાઓને લઈ તેના માટે પણ મહિલાઓને નારી શક્તિ દુર્ગા વાહિની જેવા કાર્યક્રમમાં ભાગ લેવા આહવાન કરવામાં આવ્યું હતું। आज यहाँ गीर सोमनाथ जिले में प्रवास था और प्रबुद्ध नागरिक जो यहाँ पे आए उनके साथ में हिंदू समाज के समक्ष जो चुनौतियाँ हैं और हिंदू समाज पूर्ण विश्व के लिए क्या कर सकता है, अच्छी बातें, इसके बारे में चर्चा हुई है और विश्व हिंदू परिषद की जानकारी दी है। जो आज हिंदू जनसंख्या में प्रतिशत कम हो रहा है पूर्ण विश्व भारत में, तो उसके जो प्रमुख कारण है जैसे कि ईसाई मिशनरियों द्वारा चलने वाले मतांतरण के षड्यंत्र, जिहादी हिंसा का विषय है, वैसे ही लव जिहाद जैसे संकट है, ये आक्रमण के बिंदु है, तो इसके बारे में यहाँ बातचीत की है। चैतन अपारनाथी S24 न्यूज़ वेरावळ।